तेरे को मालूम है 206 टाइप की सिर्फ हड्डियां है. तेरे को मालूम है 206 टाइप का सिर्फ हड्डी है. આ સંવાદ આપણે મુન્નાભાઈ MBBS ફિલ્મમાં ઘણી વાર સાંભળ્યો છે. નમસ્કાર અને સૌને જય શ્રી કૃષ્ણ. ઓગસ્ટનો મહિનો એટલે કે બોન એન્ડ જોઈન્ટ મંથના રૂપમાં મનાય છે. આ જ અવસર પર હું ડોક્ટર જુગલ પટેલ, કન્સલ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, આપણા હાડકા અને સાંધાને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે સિમ્પલ ટિપ્સ તમારી સાથે શેર કરવા માંગુ છું. સૌપ્રથમ તમારું વજન નિયંત્રણમાં રાખો, કારણ કે વધુ પડતો વજન તમારા ઘૂંટણ, હિપ અને કમરના હાડકા પર દબાણ લાવે છે, જેનાથી તેઓ નબળા બને છે. લો ઇમ્પેક્ટ એક્સરસાઇઝ જેવું કે ચાલવું, સ્વિમિંગ અથવા સાયકલિંગ કરવાથી તમારા સાંધાની મોબિલિટી બની રહે છે અને સાંધાની આસપાસની માંસપેશીઓમાં મજબૂતી મળે છે. કેલ્શિયમ, વિટામિન D3 અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પદાર્થ ખાવાથી હાડકા અને સાંધાનું આયુષ્ય ટકી રહે છે. પૂરતું પાણી પીવાથી તમારા જોઈન્ટ્સ લુબ્રિકેટેડ રહે છે, જેનાથી એનો દુખાવો ઓછો થાય છે. સારી ઊંઘ તમારા સાંધા અને હાડકાના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. છેલ્લે સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન ન કરવું. આ સેવનથી તમારા હાડકા અને સાંધાનો લોહીનો પ્રવાહ ઓછો થાય છે, જેનાથી ફ્રેક્ચર અને આર્થરાઇટિસ થવાની શક્યતા વધી શકે છે. ધ્યાન રહે, સ્વસ્થ હાડકા એ જ સ્વસ્થ જીવનનું પ્રતીક છે. એટલે સ્વસ્થ આહાર લો, નિયમિત કસરત કરો અને સક્રિય રહો. સૌનો આભાર.